गुरु मात पिता गुरु बंधु सखा, गुरु मात पिता गुरु बंधु सखा, तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम, तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। प्रियतम प्रियतम तुम्ही, प्राणनाथ तुम्ही, तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। तुम्ही भक्ति हो, तुम्ही शक्ति हो, तुम्ही भक्ति हो, तुम्ही शक्ति हो, तुम्ही मुक्ति हो, मेरे सांब शिवा तुम्ही मुक्ति हो, मेरे सांब शिवा। गुरु मात पिता गुरु बंधु सखा, तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। तुम्ही प्रेरणा तुम्ही साधना तुम्ही आराधना, मेरे सांब शिवा। गुरु मात पिता गुरु बंधु सखा, तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। तुम्ही प्रेम हो, तुम्ही करुणा हो, तुम्ही मोक्ष हो, मेरे सांब शिवा। गुरु मात पिता गुरु बंधु सखा, तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम, तेरे चरणों में स्वामी मेरे कोटि प्रणाम। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं, सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने, व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओके, त्रीजो चौथो मंत्र। मंगलाचरण मंगलाचरण जी मंगलाचरण मंगलाचरण। ओके, हाँ हाँ बोलो, હું બી બોલો તમે। हाँ बोलो। ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। બરોબર, ઓકે। કોણ બોલશે મંત્ર? પ્રજ્ઞાબેન ત્રીજો મંત્ર બોલો, જેવિંદાબેન ચોથો મંત્ર, અને પાંચમો અને છઠ્ઠો ચંદ્રિકાબેન તમે બોલજો। आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु, बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च। इन्द्रियाणि हयानाहुः विषयान्ते तु गोचरान्, आत्मेन्द्रियमनोयुक्तं भुक्तेत्याहुर्मनीषिणः। यज्ञानं भवति અવાજ નથી આવતો બરોબર। બરોબર, એટલે હું બોલું છું। यस्त्वज्ञानवान् भवति अयुक्तेन मनसा सदा,
તસ્યેન્દ્રિયાણ્યવશ્યાની દુષ્ટાશ્વા ઇવ સારથેઃ. છઠ્ઠો મંત્ર પણ આપણે સાથે જઈએ. યસ્તુ વિજ્ઞાનવાન ભવતિ યુક્તેન મનસા સદા તસ્યેન્દ્રિયાણિ વશ્યાની સદશ્વા ઇવ સારથેઃ. રથરૂપક કલ્પના કરી છે અને એમાં શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ એનો રથ સ્વામી આત્મા. આત્મા એટલે કે જીવાત્મા છે અને જીવાત્માને આ રથનો સારથી ક્યાં લઈ જઈ શકે એ અહીંયા દર્શાવે છે. રથનો સારથી જો કાબેલ હોય, જો એને રસ્તો ખબર હોય, જો એને ક્યાં પહોંચવાનું છે એ સ્થાનના વિશે માહિતી હોય તો એ રથને બરોબર હાંકી શકે. પણ જો એને ક્યાં જવાનું છે એ ખબર ન હોય, રસ્તો કયો છે એ ખબર ના હોય, રસ્તામાં ખાડા ટેકરા આવતા હોય એના વિશેની ખબર ના, એટલે અવરોધ આવતો હોય એના વિશે કંઈ ખબર ના હોય, તો એવો જે સારથી છે એ રથને ક્યાં લઈ જવાનો છે તો કે સૌથી નજીકના ખાડામાં. ક્યાં લઈ જાય? સૌથી નજીક જે ખાડો હોય એમાં જ પડે, કારણ કે એને ખબર નથી. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે પાંચમા મંત્રમાં શું કહ્યું કે યહતુ અવિજ્ઞાનવાન ભવતી અયુક્તેન મનસા સદા. અને એની ઇન્દ્રિય અને ઇન્દ્રિયો એટલે કે ઘોડા અવશ્યાની. કેવા છે ઘોડા? તો કે દુષ્ટાશ્વા. અને એ દુષ્ટ અશ્વ છે જેના કાબુમાં ઘોડા નથી. એવી રીતનું અહીંયા નિરૂપણ કર્યું. અને આગળના મંત્રમાં શું કહે છે? યહતુ વિજ્ઞાનવાન ભવતી યુક્તેન મનસા સદા. એનાથી વિપરીત કે જે સારથીના હાથમાં ઘોડાની લગામ છે, એટલું જ નહીં, પહેલું શું કહ્યું છે? યહતુ વિજ્ઞાનવાન ભવતી. જે વિજ્ઞાનવાન છે, જેનામાં સમજદારી છે, જેને સમજણ છે, ક્યાં જવું છે, શું પામવું છે એના વિશેની ખબર છે. અને કેવો છે? યુક્તેન મનસા સદા. એ યુક્ત છે. યુક્ત છે એટલે ગઈકાલે આપણે જોયું હતું કે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ બધું એક સાથે છે. અને યુક્તેન મનસા, મનસા સદા, મનથી એ યુક્ત છે. એટલે મન કેવું છે? એના કંટ્રોલમાં, એની પર પ્રભુત્વ છે. અને સદા એટલે હંમેશા. તસ્યેન્દ્રિયાણી વશ્યાની, એના વશમાં છે એની ઇન્દ્રિયો. સદશ્વા ઇવ સારથિ, એટલે ઇન્દ્રિયો એના વશમાં છે, અર્થાત સદ અશ્વાહા. અશ્વાહા એટલે ઇન્દ્રિયો કેવી છે બધી? એ એના પોતાના કબજામાં છે. એટલે ઇન્દ્રિયો દુષ્ટાશ્વાહા. દુષ્ટાશ્વાહ હોય તો શું થાય કે એને અંકુશમાં રાખવો અઘરા છે. પણ આ બધા જે છે એ કેવા છે? આને માટે બધા જ એના અંકુશ હેઠળ છે. અર્થાત એને પોતાની જે સારથી છે, બુદ્ધિ છે, એ જ નક્કી કરે છે કે ઇન્દ્રિયોને ક્યાં પ્રવૃત્ત કરવી અને ક્યાંથી પાછી વાળવી. એટલે ઇન્દ્રિયોને પ્રવૃત્ત કરવા માટેના એની પાસે સ્પષ્ટતા છે. ને શું કહેવાય? એની પાસે સ્પષ્ટતા છે કે મારી ઇન્દ્રિયો થકી હું કઈ વસ્તુ ગ્રહણ કરું કે જે મને મારા ધ્યેયની પ્રાપ્તિ કરાવી શકે. એટલે ઇન્દ્રિયોને જે ધ્યેયથી ચ્યુત કરનાર હોય એનાથી એ દૂર રાખે છે, અને ધ્યેયની પ્રાપ્તિ કરાવનાર હોય એને એ તરફ ઇન્દ્રિયોને દોરી જાય છે. એટલા માટે એને સદશ્વા કહ્યું છે. સદશ્વાહા ઇવ સારથિ. બરોબર? ઓકે, ભાષ્યમાં જોઈએ આપણે. શું કે છે? ફોન છે ને વારંવાર આવે છે. ઓકે,
એટલે શું કે છે આમાં યહતુ પુનઃ. આપણે એ ભાષ્ય વાંચ્યું છે કે વાંચવાનું બાકી છે? બાકી છે. બાકી છે. બાકી છે ને, બરોબર. હા તો વાંચીએ આપણે. ઓકે, સરોજબેન આપની પાસે છે પુસ્તક? ઓકે, હા બોલું છું, તમે વાંચજો. અને કંચનબેન પાસે પણ છે ને પુસ્તક? તો બરોબર. હા, અત્યારે સરોજબેન બોલો. જી, પીડીએફ છે ને એ ઓપન છે એટલે એનામાંથી હું વાંચું છું. બરોબર. હા, એટલે હું કહીશ આપને. એટલે ઓકે સરોજબેન. યહતુ એટલે કયા શ્લોક એ હતું? ઓકે કંચનબેન તમે વાંચો. આપણે મંત્ર કયો ચાલ્યા છે તો ખબર પડે. 5મો મંત્ર પૂરો થયો, 6ઠ્ઠા મંત્ર વિશે વાત કરી મેં. એનું જ એટલે પણ ભાષ્ય છઠ્ઠા વાંચવાનું. નહીં, બરોબર. હા, અસ્તુ શરૂ થાય છે ને, તમે યહતું કીધું એટલે. હા, એટલે બરાબર. યહતુ એટલે યહતુ. હા, યહતું બરાબર. ઓકે વાંચો. યહતું પુનઃ પુનઃ યહતુ પૂર્વોક્ત વિપરીતઃ પૂર્વોક્ત વિપરીતઃ સારથિઃ ભવતિ સારથિઃ ભવતિ વિજ્ઞાનવાન વિજ્ઞાનવાન પ્રગૃહીત મનાઃ પ્રગૃહીત મનાઃ સમાહિત ચિત્તઃ સમાહિત ચિત્તઃ સદા સદા તસ્ય તસ્ય અશ્वस्थानीयानि અસ્वस्थાનિયાનિ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાણિ પ્રવર્તયિતું પ્રવર્તયિતું નિવર્તયિતું વા નિવર્તયિતું વા શક્યાનિ શક્યાનિ વશ્યાનિ વશ્યાનિ દાન્તાઃ દાન્તાઃ સદશ્વાઃ સદસ્વાઃ ઇવ ઇવ ઇતરસારથેઃ. ઇતરસારથેઃ. ઓકે, એ શું કહે છે? યહતુ પુનઃ. ફરી પાછું અહીંયા બીજું દર્શાવે છે, પૂર્વોક્ત વિપરીતઃ. હવે અહીં શું કહે છે? પૂર્વોક્ત વિપરીતઃ. એટલે પૂર્વોક્ત એટલે પહેલા જે કહેલું છે, એટલે પૂર્વોક્તેન વિપરીતઃ. જે પહેલા કહેલું છે એનાથી વિપરીત. સારથિ ભવતિ. કોના વિશે વાત કરે છે? એનાથી વિપરીત સારથી છે. એટલે અવિજ્ઞાનવાન નહીં, પણ કેવો છે? વિજ્ઞાનવાન. એટલે વિજ્ઞાનવાન સારથી. એટલે અહીંયા દર્શાવ્યું છે કે સારથી ભવતિ કેવો? વિજ્ઞાનવાન. અને વિજ્ઞાનવાન એટલે કેવો છે? તો કે પ્રગૃહીત મનાઃ સમાહિત ચિત્તાઃ સમાહિત ચિત્તઃ. પ્રગૃહીત મનાઃ એટલે શું છે? જેનું મન જે છે ખૂબ સારી રીતે એને ધારણ કરેલું છે. મનને એને ધારણ કરેલું છે. હવે ધારણ કરવું અને વશમાં હોવું એ બંને જુદું છે. વ્યક્તિ ધારણ કરે તો એના વશમાં એ વસ્તુ એના વશમાં છે. પણ એ જે વસ્તુ જે છે એ એને ધારણ કરે તો એ પોતે એના વશમાં છે. હવે ક્રોધ હોય તો ક્રોધ ધારણ કરીએ છે કે એના વશમાં જઈએ છે? ધારણ તો સામાન્ય રીતે શું છે? વશમાં થઈ જઈએ છે. અને સંદર્ભમાં ભગવાન રામનો એક પ્રસંગ છે. રામ અને રાવણનું યુદ્ધ થયું અને ત્યારે રાવણ કોઈ રીતે મરાતો નહોતો. અને ત્યારે અગસ્ત્ય મુનિ ત્યાં આવે છે અને રામને કહે છે તમે ક્રોધને ધારણ કરો અને તો જ રાવણ મરાશે. એટલે ત્યાં ભગવાન રામે શું કર્યું? ક્રોધને ધારણ કર્યો. એ ક્રોધને વશ નથી થયા, પણ ક્રોધને ધારણ કર્યો. એક ચોક્કસ ઉદ્દેશ પૂરો કરવા માટે એમણે ક્રોધને ધારણ કર્યો.
બીજું આપણે જોઈએ કે આપણા જ મનમાં અનેક વૃત્તિઓ હોય અને એ વૃત્તિને આપણે તાબે થઈ જઈએ તે શું છે? એ વૃત્તિએ આપણને વશમાં કરી લીધા. હવે આપણને વશમાં કરી લીધા એટલે શું છે? આપણી બુદ્ધિને વશમાં કરી લીધી. બુદ્ધિ હવે વિચાર કરવાને સમર્થ નથી. બુદ્ધિ કોને કહેવાય? જેનું વિચારવાનું સામર્થ્ય બની રહે એને બુદ્ધિ કહેવાય. પણ વિચારવાનું સામર્થ્ય જ્યારે કુંઠિત થઈ જાય, ક્યારે કુંઠિત થઈ જાય છે? જ્યારે મન પ્રબળ થઈ જાય. મન પ્રબળ એટલે મનની લાગણી પ્રબળ થઈ જાય. મનનો વિચાર વૃત્તિ પ્રબળ થઈ જાય ત્યારે બુદ્ધિ છે શું થઈ જાય છે? જાણે કે દબાઈ જાય છે. અર્થાત જાણે કે એની વિવેક શક્તિ હણાઈ જાય છે. એટલે જ્યારે મન પ્રબળ હોય અને બુદ્ધિ જ્યારે એના અંડરમાં હોય, એના વશમાં હોય, તો એને માટે આ અહીંયા જે પ્રાપ્તવ્ય દર્શાવે છે એ પ્રાપ્ત થવાનું નથી. અહીંયા જે પ્રાપ્તવ્ય આગળ જ દર્શાવ્યું વૈષ્ણવમ પદમ. અને વૈષ્ણવમ પદમ એટલે શું છે? જે મારું સ્વરૂપ છે, જે હુંનું સ્વરૂપ છે. અને હુંનું સ્વરૂપ છે એટલે એને પામવાનું. કોણે પામવાનું છે? હુંના સ્વરૂપને કોણે પામવાનું છે? મારે પોતે જ પામવાનું છે. એટલે ભોગતા જે કહે છે ભોગતા કર્મફળનો ભોગતા જીવાત્મા. સમસ્યા કોને છે? જીવાત્માને છે કે શુદ્ધાત્માને છે? સમસ્યા જીવાત્માને છે. અને જે શુદ્ધાત્મા છે એને કોઈ સમસ્યા નથી. એને મુક્ત થવાનું છે. એને મુક્ત નથી થવાનું કારણ કે એને તો બંધન નથી. એને નથી બંધન તો નથી મુક્ત થવાનું. તો કોણે મુક્ત થવાનું છે? તો જીવાત્મા છે એને મુક્ત થવાનું છે. કારણ કે એ જ બંધન અનુભવે છે, જે સંસારી છે. અને એ જે સંસારી જે હું જે કહીએ છે એની અંદર એ કેવી રીતે મુક્ત થઈ શકે? તો એને જે સંસારી પેલો હું જે કહે છે અનુભવ સિદ્ધ હું આપણે કહીએ છીએ જીવાત્મા કેવી રીતે થયો છે? તો શરીર ઇન્દ્રિય મન બુદ્ધિને આધારે એ જીવાત્મા કહેવાય છે. એને પેલી કાર મળી ગઈ છે, એને આધારે પેલો અહંકાર ઉભો થયો છે. તો એમાં આ બધું શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ બધું સાધન રૂપ છે. જીવાત્માને માટે પોતાના સ્વરૂપને ઓળખવા માટે આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ સાધન રૂપ છે. પણ એ સાધન રૂપ ન રહે. ક્યારે ન રહે? જ્યારે પેલી બુદ્ધિ છે એ બુદ્ધિ શરીરના વશમાં આવે, ઇન્દ્રિયોના વશમાં આવી જાય કે પછી મનના વશમાં આવી જાય. શરીરમાં કંઈક થયું અને પછી વિવેક શક્તિ જતી રહી. શરીરમાં કોઈ તકલીફ થઈ અને ધ્યાન સમગ્ર ક્યાં હોય? શરીરમાં જ. બીજું કંઈ દેખાય નહીં. ઇન્દ્રિયોમાં કઈ તકલીફ થઈ તો એને શું દેખાય? માત્ર ઇન્દ્રિયો જ દેખાય. મનમાં કઈ તકલીફ થઈ તે મનની વૃત્તિ છે એ જેનો કબજો લઈ લે છે. પરિણામે વિવેક શક્તિ જે પેલી બુદ્ધિ કહીએ છે એ બુદ્ધિ સાધન રૂપે રહેતી નથી. કેમ? કારણ કે આ બધું જ એને વશમાં બુદ્ધિને વશમાં કરી દીધી જાણે કે. એટલે વિવેક શક્તિ હણાઈ ગઈ. અને વિવેક શક્તિ જ્યાં હણાઈ જાય, જ્યાં બુદ્ધિ કામ ના કરે, વિવેક ના કરે, તો પોતાના સ્વરૂપને જાણી પણ ના શકે. કારણ કે કેમ? પોતાના સ્વરૂપને જાણવા માટે શાસ્ત્રની સહાયથી વિવેક કરવાનો છે. આત્મ અનાત્મનો વિવેક, નિત્ય અનિત્યનો વિવેક એ કોણ કરે? શુદ્ધાત્મા કરે. કોણ કરે? બુદ્ધિ કરે. બુદ્ધિએ જાણવાનું છે. કારણ કે બંધન ક્યાં છે? જ્યાં બુદ્ધિ છે ત્યાં જ છે. એટલે જે બુદ્ધિમાં એવું સામર્થ્ય છે કે જે એ સ્વરૂપને પામી શકે. બુદ્ધિમાં એવું સામર્થ્ય છે કે જે અનાત્મા છે એને એ નિવૃત્ત કરી શકે. જે હું નથી એને જેને અનાત્મા કહીએ, એ અનાત્માને અનાત્મા તરીકે જાણવાનું સામર્થ્ય બુદ્ધિમાં છે. એટલે બુદ્ધિ થકી કરવાનું શું છે?
તો બુદ્ધિ થકી વિવેક. વિવેક શાનો કરવાનો છે? આત્મ અનાત્મનો વિવેક, નિત્ય અનિત્યનો વિવેક, અને ત્યારે પોતાના સ્વરૂપની એ પ્રાપ્તિ થાય. પણ બુદ્ધિ અવેલેબલ જ ના હોય, વિવેક કરવાને એ નથી. કેમ? કારણ કે શરીર ઇન્દ્રિય મનમાં ગોઠવાયેલી છે, એનું જ પ્રભુત્વ છે. માટે બુદ્ધિ જે છે એ એના કામમાં નથી, એને કામ લાગે એવી નથી. એટલે સારથી છે એ મુખ્ય છે. જે રથમાં સારથી છે એ મુખ્ય છે. કારણ કે આત્મા જે છે, આપણે કહીએ તો આત્મા અકર્તા છે, અભોગતા છે, નિત્ય મુક્ત છે. એ કાંઈ કરી શકે? એ કાંઈ કરી શકે? એને કાંઈ કરવાનું હોય? એને કાંઈ કરવાનું ના. કરવાનું કોણે છે? જે પેલો હું 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 કરે છે એ. અને હું કરે છે કોણ છે? તો કે હું કરનારો એ આ પેલો અહંકાર. અને અહંકાર કેવી રીતે ઉભો થયો છે? તો આ જે છે એને કારણે ઉભો થયેલો છે. અને એમાં ઉત્કૃષ્ટ વસ્તુ શું છે? તો કે બુદ્ધિ છે. બુદ્ધિ જે પ્રમાણે આગળ આવી ગયું, બુદ્ધિ જે પ્રમાણે નક્કી કરે એ પ્રમાણે શરીરે ચાલે છે, એ પ્રમાણે ઇન્દ્રિયો પણ ચાલે છે. પણ શરીર અને ઇન્દ્રિયોને ગાઈડ કરનાર બુદ્ધિ હોય, પણ મન ન હોય. બરાબર? એટલે આ પ્રમાણે અહીંયા કહેવા માંગે છે. ઓકે, બરાબર. એટલે અહીંયા માં કહ્યું છે કે મનુષ્ય શરીર જે છે એ જ અધિકારી છે. બધા જ જે શરીરો એમાં મનુષ્ય શરીર એ અધિકારી છે. શેના માટે? તો કે કર્મ કરવા માટે. કર્મ કરવા માટે આ જે મનુષ્ય શરીર છે એ અધિકારી છે. હવે કર્મ કરવા માટે, કર્મફળને ભોગવવા માટે, કર્મફળ પ્રાપ્ત થાય એને. કર્મફળ કોને પ્રાપ્ત થવાનું છે? જેણે કર્મ કર્યું છે એ. અને કર્મ ક્યાં કરે છે? તો કે આ જે મનુષ્ય શરીર છે એમાં જ. અને આ જે કર્મ કરે છે આ મનુષ્ય શરીરમાં એ રહીને કર્મ કરે છે, એ જ વ્યક્તિને માટે, આ મનુષ્ય શરીરને માટે જ મોક્ષ કહેલો છે. હવે મોક્ષ જે છે એ કરીને પ્રાપ્ત કરવાનો નથી. મોક્ષ એ પોતાના સ્વરૂપને જાણીને પ્રાપ્ત કરવાનો છે. પણ પોતાના સ્વરૂપને જાણવા માટે અંતઃકરણ શુદ્ધ હોવું જરૂરી છે. એટલે કે અંતઃકરણની શુદ્ધિ, નિર્મળતા કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે યોગ્ય રીતે જીવન જીવવાથી. યોગ્ય રીતે જીવન કેવી રીતે જીવાય? તો કે જ્યારે પેલો વિજ્ઞાતા જે સારથી છે, બુદ્ધિ છે, એને ખબર હોય કે કઈ રીતે જીવન જીવવાનું છે, કઈ રીતે મારે કર્મ કરવાનું છે. એ બધું જ્યારે ખબર હોય ત્યારે યોગ્ય કર્મ કરે. અને યોગ્ય કર્મ કરે છે એ જ એને લઈ જાય છે. એટલે ખરેખર કર્મથી મુક્તિ નથી, પણ એ કર્મ એને મુક્તિ માટે સહાયભૂત બને છે. પણ ક્યાં? આ જ્યાં બુદ્ધિ છે ત્યાં. અને બુદ્ધિ ક્યાં છે? આ મનુષ્ય શરીરમાં. એટલે મનુષ્ય શરીર છે એ જ મોક્ષ માટેનું કારણ છે. મનુષ્ય શરીર જ મોક્ષ પ્રાપ્ત કરવાને સમર્થ છે. બીજા કોઈ શરીરમાં આ સંભવિત નથી. અને મનુષ્ય શરીરમાં મુખ્ય વસ્તુ કોણ છે? તો કે બુદ્ધિ છે. એટલે બુદ્ધિનું મહત્વ છે. બુદ્ધિ ક્યાં તો એને જે પ્રાપ્ત કરવાનું છે ત્યાં લઈ જાય, અથવા તો બુદ્ધિ એને ક્યાં લઈ જવાની છે? જે નથી જવા યોગ્ય, નથી ઈચ્છવા યોગ્ય ત્યાં એને લઈ જાય છે. એટલે આ પ્રમાણે અહીંયા દર્શાવેલું છે. યહ તુ પુનઃ પૂર્વોક્ત વિપરીત, પૂર્વોક્તિન વિપરીત સારથિ ભવતી વિજ્ઞાનવાન પ્રગૃહીત મનાઃ. વિજ્ઞાનવાન એટલે જેને ખબર છે. પ્રગૃહીત મનાઃ, જેનું મન શું છે? એના વશમાં છે. પ્રગૃહીત મનાઃ એટલે સારી રીતે એને ધારણ કરેલું છે મનને. સમાહિત ચિત્ત, અને સમાહિત ચિત્ત
એટલે ખૂબ સારી રીતે નિયંત્રિત કરેલું છે. એટલે જેનું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધું જ જે છે કેવું છે? બધું જ સુસંગઠિત છે. અને એવું જે છે સમાહિત ચિત્ત અને સદા તસ્ય મન માટે શું કહ્યું છે? સદા તસ્ય અશ્વસ્થાનિયાની ઇન્દ્રિયાણી પ્રવર્તયિતુમ નિવર્તયિતુમ વા શક્યાની. સદા, સદા એટલે હંમેશા. એવું નહીં કે એક દિવસ મનનું, એક દિવસ બુદ્ધિને આધારે કામ કર્યું અને બીજે દિવસે ઈચ્છા થાય એ પ્રમાણે કામ કર્યું, એવું નહીં. એક વખત બુદ્ધિ જીતે, બીજી વખત મન જીતે, ફરી પાછું બુદ્ધિ જીતે, મન જીતે, એવું નહીં. પણ સદા એટલે શું છે? સદા હંમેશા બુદ્ધિને આધારે જ જે કામ કરે છે. અને એવો છે એટલે લૂઝ નથી. શું કહેવાય? સુસંગઠિત વ્યક્તિત્વ એટલે જે લૂઝ ના હોય. શેમાં? વિચારમાં લૂઝ ના હોય, વિચાર કરવામાં ઢીલાસ ના હોય, વિચાર કરવામાં પ્રમાદ ના હોય, વિચાર કરવામાં આળસ ના હોય. બરાબર ને? ઘણી બધી વખત વૈચારિક પ્રમાદ હોય અને મોટે ભાગે વૈચારિક પ્રમાદ જ આપણને સંસારમાં રાખે છે. સંસારમાં બંધનમાં રાખનાર જો કોઈ વસ્તુ હોય તે વૈચારિક પ્રમાદ છે. અને વૈચારિક પ્રમાદ એટલે શું છે? આપણને ઘણું બધું ખબર હોય અને છતાં પણ આપણું મન કે એ પ્રમાણે આપણે કરવા માટે તત્પર થઈએ છીએ. ખબર હોય છતાં પણ, એટલે ખબર હોય છતાં પણ શું છે કે મનના વશમાં આવી જાય છે. ખબર હોવા છતાં પણ મનનું પ્રભુત્વ થઈ જાય છે. એ શું કહેવાય? વૈચારિક પ્રમાદ. જો વૈચારિક પ્રમાદ ના હોય તો બુદ્ધિ જે કહે છે, જે યોગ્યનો નિશ્ચય કરે છે, એને આધારે જ કર્મ કરે, એને આધારે જ જીવન જીવે. બરાબર ને? એટલે જ્યારે પણ પેલાને જે બંધન અનુભવાય છે, જે કંઈ તકલીફ સમસ્યાઓ અનુભવાય છે, એની પાછળ વિચારનો અભાવ છે. બંધન, દુઃખ, પીડા, આપણે કહીએ કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, આ બધું જે કંઈ છે એ બધું પ્રમાદનો અભાવ, વૈચારિક પ્રમાદ. એટલે વિચાર કરવાનું જે છે એ વિચાર કરતો નથી. જે નિત્ય અને અનિત્યનો વિવેક જો કરતો હોય તો જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય એનાથી એ એકદમ હર્ષિત થતો નથી અને કંઈક જતું રહે તો એનાથી એ દુઃખમાં ડૂબી ના જાય. એ જાણે છે કે આવ્યું છે, જવાનું છે. જે કંઈ આવ્યું છે બધું જ જવાનું છે. જે પ્રાપ્ત થયું છે એ ફરી પાછું જવાનું છે. એટલે આ જગતમાં આ બધું જગત આવું જ છે. જે કંઈ છે એ બધું આવું છે. એટલે કોને માટે ઈર્ષા કરવાની? ઈર્ષા કોને માટે કરવાની? આ ન જાણવાને કારણે પેલું મન જે છે એ કોઈક વસ્તુ જોઈ અને મારે જોઈએ છે, મારી પાસે નથી પણ એની પાસે છે. જોઈને કમ્પેરિઝન થાય. હવે કમ્પેરિઝન કરવાને સ્થાન જ ક્યાં છે? ક્યાં કમ્પેરિઝન કરવાની? કોની સાથે કમ્પેરિઝન કરવાની? પણ છતાં પણ મન સહજ રીતે કમ્પેરિઝન કરવા માટે જોડાઈ જતું હોય છે. એટલે એ કમ્પેરિઝન કરી અને કોઈકને આગળ જુએ છે, કોઈકને પાછળ જુએ છે. કોઈકને આગળ જુએ તો પોતાનામાં લઘુતા ગ્રંથિ લાગે, કોઈકને પાછળ જુએ એટલે ગુરુતા ગ્રંથિ. અને આ રીતે આ ચાલ્યા જ કરે છે. પણ જો વિચાર કરે, શેનો વિચાર કરવાનો છે? નિત્ય અનિત્યનો વિચાર કરે તો કામ, ક્રોધ, લોભ, મદ, મોહ આ બધા જે વિચાર, આ બધી વૃત્તિઓ છે એમાંથી કેવો રહે? સાપેક્ષ રીતે એ મુક્ત રહે. અને એ જ બંધન છે. બંધન છે શું આપણા માટે? બંધન આ જ છે. એટલે વિચાર કરવાનો જે છે એક સ્ટેપ ઉપર. હંમેશા દુઃખમાંથી કે પીડામાંથી મુક્ત થવું હોય તો એક સ્ટેપ ઉપર વિચાર કરીએ તો જ મુક્ત થવાય નથી.
એને જ વાગોળ્યા કરીએ તો એનાથી મુક્ત થવાય નહીં. એટલે આપણે કહે છે ને કે બોર્ડ ઉપર એક લાઈન દોરી હોય અને પછી એને કે હવે આને ટૂંકી કરી બતાવો, તો શું કરે પેલો? આને અડ્યા વગર તમે ટૂંકી કરી બતાવો તો શું કરે પેલો? લાંબી લાઈન દોરે નીચે, બીજી લાંબી દોરે. પોતાની આગવી લાઈન દોરી. એ લાઈનને અડવાનું નથી. એટલે બીજાના જીવનમાં જે કંઈ હોય એના પ્રારબ્ધ પ્રમાણે જે કંઈ હોય એને આપણે જોવાનું. આપણે આપણી લાઈન આપણે દોરવાની છે અને આપણી લાઈન દોરીએ તો ટૂંકી શું કરવા દોરીએ? આપણી લાઈન આપણે ટૂંકી શું કરવા દોરીએ? આપણે વિચાર કરવાનો છે. એની પાસે જે છે એ બધું જે કંઈ પ્રાપ્ત થયેલું છે આ જગતમાંથી, આ જે કંઈ પ્રાપ્ત થયેલું છે કાંઈ લઈને જવાનું છે કોઈ? બધું અહીંયા જ રહેવાનું છે. તો એનો વિચાર શું કામ કરવાનો? પણ આ બધું જે છે કેવું છે? અનિત્ય છે. અને અનિત્ય છે એનો વિચાર કરીએ એટલે આપણે શું કર્યું? આ જગતમાંથી જે કંઈ પ્રાપ્ત થતું હોય એની મર્યાદા સમજી લીધી. પછી એની પાછળ મારું મન અટવાય નહીં. એને મળ્યું ભલે મળ્યું, એને આમ છે એને આમ છે, એ બધું કમ્પેરિઝન જે છે એ આપણું મન જે છે ઘણી બધી વખત ઘણો બધો સમય લઈ લે છે અને એમાંથી આપણને સમાધાન નથી મળતું. એટલે સમાધાન જોઈતું હોય તો શું કરવાનું છે? આપણે એક લેવલ ઉપર ઉઠીને વિચારવાનું છે. કોઈક વ્યક્તિ અપમાન કરે છે તો એને અપમાન કર્યું છે, હકીકત છે, પણ હું એનાથી અપસેટ થઈ જાઉં તો હું એનાથી અપસેટ થઈ જાઉં તો એને એ જે કહ્યું એને હું સાચું માનું છું કે નહીં? અને પછી એને કહેવા જઈએ કે ના તું ખોટો છે, તું ખોટો છે, હું આવી નથી, હું આવો નથી. પણ આપણે એને જે કહ્યું એ મારે માનવું કે ના માનવું એ મારા હાથમાં છે. એને જે કહ્યું એટલે સાચું જ છે એવું આપણે શું કામ માનીએ? એટલે ત્યાં જોવાનું કે એને જે કહ્યું એ એની દ્રષ્ટિ છે મારા માટેની, પણ મારી દ્રષ્ટિ મારા માટેની સાચી. એની દ્રષ્ટિ સાચી કે મારી સાચી? કોની સાચી? મારી દ્રષ્ટિ સાચી. તો એને જે કહ્યું હોય તે શું થયું કે આ એક સ્ટેપ ઉપર ઉઠીને આપણે જોયું અને તો પછી સમસ્યા ક્યાં હોય? તો પછી પેલો જે કંઈ જે વ્યક્તિના અપશબ્દો છે અને પછી એના વિશે વિચાર કર્યા કરે છે, કેમ કર્યું ને શું છે એનું કારણ ને આ તે બધું જે મનમાં જે વિચાર કરતો હોય આખો સમય જે છે શેમાં જાય છે? સુખમાં જાય છે. એવું છે? સુખમાં નથી જતો. કેવું છે? આ પેલું વ્યથિત છે અને એ વ્યથામાં એ ઓલરેડી દરેકને કંઈક ને કંઈક તકલીફો હોય, કંઈક ને કંઈક વ્યથા હોય અને વ્યથામાં ઉમેરો થાય. શું થાય છે? વ્યથામાં ઉમેરો થાય. પણ એવું કરવાની ક્યાં જરૂર છે? તકલીફો બધાના જીવનમાં આવે છે. એ તકલીફો આવે છે અને એને હેન્ડલ કરવાની, જતી રહે છે. રહે છે ખરી કોઈ તકલીફ હંમેશા? કોઈ સમસ્યા હંમેશ માટે રહી છે ખરી? નથી રહી. એ જવાની છે એટલે એને હેન્ડલ કરવાની અને એ ગઈ. પણ આપણું મન જે છે એ આપણું મન સમસ્યામાં અટવાઈ જાય ત્યારે આપણો સમય જે છે એમાં જાય છે અને સાથે સાથે મન પણ અસ્વસ્થ જ રહે છે. એટલે અહીંયા જે કહ્યું હોય કે સારથી જે બુદ્ધિ છે એ બુદ્ધિનું કાર્ય એ મોટું છે. બુદ્ધિનું એ જે છે ને જવાબદારી એ મોટી છે. પણ બુદ્ધિ જ બંધ થઈ ગઈ હોય. ભગવાને બુદ્ધિ આપી છે. શેને માટે આપી છે? અકબંધ રાખવા માટે. એના માટે આપી છે? અકબંધ રાખવા માટે નથી આપી કે એને ગમે ત્યાં એને વેડફવાની. એના માટે આપી છે? ગમે ત્યાં જવા દેવાની. એવું નથી. એનો એક ચોક્કસ ઉદ્દેશ છે. એટલે બુદ્ધિ જે વિવેક શક્તિ છે એ વિવેક શક્તિનો ઉપયોગ જો હું ના કરું એટલા માટે જ ઉપનિષદમાં આવે છે કો કૃપણઃ. કૃપણ કોને કહેવાય? કૃપણ એટલે કંજૂસ આવે છે ને. કંજૂસ કોને કહેવાય? ત્યાં કે છે કે જે આ જગતમાંથી જતો રહે છે. કેવી રીતે જાય છે?
અક્ષરમ અવિદિત્વા યસ્માત પ્રૈતિ સહ કૃપણઃ. કૃપણ કોણ છે? કંજૂસ કોણ છે? કે જે આ જગતમાં આવ્યો છે મનુષ્ય શરીર ધારણ કરીને અને એ પોતાના સ્વરૂપને ઓળખ્યા વગર જ આ જગતમાંથી જતો રહેશે. એ કૃપણ છે, કંજૂસ છે. કેમ? કારણ કે એને બુદ્ધિ આપી પણ વાપરી નહીં. એની પાસે ધન છે પણ વાપરે નહીં. તેનો શું મતલબ છે? ધન હોવાનો કોઈ મતલબ નથી. એટલે એ જે કૃપણ જે છે, કૃપણતા આપણી બુદ્ધિના સ્તરે ન હોય. અને ક્યારે ન હોય? જ્યારે આપણે શાસ્ત્રને આધારે વિચાર કરતા થઈએ ત્યારે. જો આપણે વ્યવહાર કરી અને વ્યવહારમાં જ અટવાઈ રહીએ તો પછી શું થવાનું છે? આપણે ત્યાંના ત્યાં જ રહીએ છીએ. વ્યવહાર કરીને આપણે શું કરીએ છીએ? આપણા મનની લાગણીઓને પોષીએ છીએ. આ તો આમ જ હોય, આ તો આમ જ હોય. આપણા મનની જે લાગણીઓ, આપણા જે વિચારો છે એને જ પોષીએ છીએ આપણે. શાસ્ત્ર શું કહેવા માંગે છે એ આપણે વિચારતા નથી ત્યાં. પણ જેણે પોતાના સ્વરૂપને ઓળખવું છે એણે એના વિશેના વિચાર કરવાના છે. વ્યવહાર કરી અને વ્યવહારમાં જ નથી રહેવાનું. વ્યવહાર કર્યો ત્યારે કર્યો અને પછી હું મારી સાથે. અને હું મારી સાથે એટલે શું છે? મારી બુદ્ધિ એ હુંના સ્વરૂપને પામવા માટે પ્રવૃત્ત થાય. અને એ કેવી રીતે સંભવિત છે? તો કે શ્રુતિ થકી. એટલે અહીંયા જે કહ્યું હોય સારથી જે છે એ મહત્વનો છે. બરોબર? એટલે સમાહિત ચિત્ત સદા તસ્ય અશ્વસ્થાનીયાની. એટલે અશ્વ અહીંયા જે કયા છે? અશ્વસ્થાન. અને અશ્વ જેનું સ્થાન છે, અશ્વના સ્થાને ઇન્દ્રિયાણી. એનો જે સમાસ છે આપણે પછી જોઈશું. પણ તસ્ય અશ્વસ્થાનીયાની ઇન્દ્રિયાણી, એ ઇન્દ્રિયો પ્રવર્તયિતુમ નિવર્તયિતુમ વા શક્યાની વશ્યાની. એને પ્રવર્ત કરવા માટે, એને પ્રવૃત્ત કરવા માટે અથવા તો નિવૃત્ત કરવા માટે જે સમર્થ છે, જે કેપેબલ છે. અને એવો જે છે એ વશ્યાની. દાંતાહા એટલે જે કેવું છે? પોતાના વશમાં છે. દાંતાહા દમન કરવું. દાંત શબ્દ છે એટલે શું છે? દમન કરે. એટલે ઇન્દ્રિયોનું દમન કરવાને માટે જે સમર્થ છે. જ્યારે એને પાછી વાળવાની હોય, એને એના હિતમાં ન હોય, એમાં એને જવા દેવાની નથી. ત્યાં શું કરે છે? ત્યાંથી એ નિવૃત્ત કરે છે. અને આવું જે ઇન્દ્રિયો છે એ કેવી છે? સદસ્વાહા. એ સદસ્વાહા અર્થાત એ પોતાના જ માલિકને માટે અનુગ્રહિત કરનારી છે. સદસ્વાહા ઇવ ઇતર સારથેહે. સદસ્વાહા ઇવ ઇતર સારથેહે એટલે જેવી રીતે જે સારથી છે અને એને માટે ઘોડા સારા હોય તો એ માર્ગ સારી રીતે કાપી શકે છે. સદસ્વાહા. પણ જો સારા ના હોય ઘોડા, દુષ્ટાશ્વા હોય તો પછી એને એ તકલીફ આપે છે. ઓકે, આ પ્રમાણે કહ્યું. અને આગળ શું કહે છે? તસ્ય પૂર્વોક્તસ્ય વિજ્ઞાનવતઃ બુદ્ધિ સારથેહે ઇદમ ફલમ આહ. હવે આગળ જે છે બે પ્રકારના ફળ બતાવશે. એક જે છે એક વિજ્ઞાનવાન સારથી છે, એનું મન એના વશમાં છે, ઇન્દ્રિયોના વશમાં છે અને એ પોતે એ રથને લઈ જાય છે. સારથી એ રથને લઈ જાય છે. તો ક્યાં લઈ જાય છે? એ એક જગ્યાએ લઈ જાય છે. અને બીજો સારથી જેને ખબર નથી, જેને ઇન્દ્રિયો વશમાં નથી, મન વશમાં નથી, તો એને માટે એ જે રથ જે છે એ સારથી એને ક્યાં લઈ જાય છે એનું નિરૂપણ બે મંત્રમાં કરેલું છે. ઓકે,
હવે આપણે એક કામ કરીએ, આની અંદર જે વ્યાકરણ છે એ જોઈ લે, એટલે અત્યાર સુધીનું આપણું ક્લિયર થઈ જાય. ઓકે, ક્યાં સુધી કરેલું કાલે? ઓકે, અહીંયા પાંચમા મંત્રનું બાકી છે. પાંચમા મંત્રનું બાકી છે. પાંચમા મંત્રનું બાકી છે. ઓકે ઓકે, એમાં શું કહે છે? મંત્ર શું છે? યહતુ, યહતુ યસ્ત્વ છે. યહતુ અવિજ્ઞાનવાન ભવતિ અયુક્તેન મનસા સદા તસ્ય ઇન્દ્રિયાણિ અવશ્યાની દુષ્ટાશ્વાહા. બરાબર, દુષ્ટાશ્વાહા ઇવ સારથેઃ. ઇવ સારથેઃ, ઇવ એ અવ્યય છે. યહ એટલે જે, યહ એટલે યત શબ્દનું પ્રથમા વિભક્તિ એક વચન થાય યહ. તું એ અવ્યય છે. અવિજ્ઞાનવાન, તો અવિજ્ઞાનવત પ્રાતિપદિક છે અને પ્રથમા વિભક્તિ એક વચન થાય અવિજ્ઞાનવાન. ભવતી, ભવતી બધાને ખબર છે. ભૂ ધાતુ લટ લકાર. અયુક્તેન, અયુક્ત ત પ્રત્યે લાગેલો છે. યુજ ધાતુ અને આગળ અ છે નિષેધાર્થે, એટલે અયુક્ત, જે યુક્ત નથી. અને અયુક્તેન તૃતીયા વિભક્તિ એક વચન. અયુક્તેન મનસા, મનસ શબ્દ સકારાંત અને તૃતીય વિભક્તિ એક વચન. સદા, સદા એટલે અવ્યય છે. સદામાં કયો પ્રત્યય લાગેલો છે? દા પ્રત્યે. દા પ્રત્યય. કાલે દા સૂત્ર છે. બરાબર, દા પ્રત્યય લાગેલો છે. તસ્ય ઇન્દ્રિયાણી, તસ્ય ષષ્ઠી વિભક્તિ એક વચન. તસ્ય તત શબ્દ એટલે પુલ્લિંગ છે. ઇન્દ્રિયાણી, ઇન્દ્રિયાણી અવશ્યાની. ઇન્દ્રિયાણી નપુંસકલિંગ શબ્દ અને પ્રથમા વિભક્તિ બહુવચન. અવશ્યાની ઇન્દ્રિયાણી, અવશ્યાની એનું વિશેષણ છે, જે વશમાં નથી, એ પણ પ્રથમા વિભક્તિ બહુવચન. દુષ્ટાહા, દુષ્ટાહા અશ્વાહા. તો દુષ્ટાહા અશ્વાહા કઈ સંધિ થઈ છે ત્યાં? દ્વંદ સંધિની વાત કરું છું. દીર્ઘ સંધિ. દીર્ઘ સંધિ. કઈ સંધિ છે? દુષ્ટાહા અશ્વાહા કેવી રીતે હોય? વિસર્ગ આવે છે ત્યાં. સવર્ણ દીર્ઘ. સવર્ણ દીર્ઘ કેવી રીતે થશે? દુષ્ટ અશ્વાહા. અશ્વાહા, બરોબર. સોરી, દુષ્ટ અશ્વાહા. ઇવ સારથેઃ, ઇવ એ શું છે? અવ્યય છે. સારથેઃ, સારથી શબ્દ ઇકારાંત શબ્દ પુલ્લિંગ અને સારથેઃ ષષ્ઠી વિભક્તિ એક વચન. બરોબર. પછી આગળ છે તત્ર એવમ. તત્ર એવમ બંને અવ્યય છે. સતી, અસ ધાતુને ક પ્રત્યય લાગે છે. અસ ધાતુને ત પ્રત્યે. અસ ધાતુને ત પ્રત્યય નથી લાગે. તત્ર એવમ ક્યાં આગળ છે? હું એ શોધું. તત્ર એવમ મંત્ર છે, પાંચમો મંત્ર ની નીચે. ભાષ્ય, ભાષ્ય એનું ભાષ્ય. પાંચમા મંત્રનું નીચેનું ભાષ્ય. તત્ર એવમ સતી. સતી, અચ્છા ઉપર. હા ઉપર પાંચમા પહેલા છે તત્ર એવમ સતી. અચ્છા, એમાં તમારે એવું મૂક્યું, એમાં રાખ્યું છે. ઓકે, તો સતી એટલે શું છે? સતી સપ્તમી. સપ્તમી એક વચન. પ્રાતિપદિક શું છે? સત પ્રાતિપદિક અને એમાં સપ્તમી વિભક્તિ એક વચન. બરોબર. ધાતુ કઈ છે એમાં? સદ ધાતુ. સત ધાતુ ખ્યાલ નથી. અસ ધાતુ છે. શત્રુ પ્રત્યે લાગ્યો. બરાબર. શત્રુ પ્રત્યે લાગી
અને સત બને છે. રાઈટ રાઈટ અ જતો રહે છે એમાં અને સત બને બરાબર. છે. અને સત અને સતી હા બરાબર? અસ્થાતુ સપ્તમી વિભક્તિ એક વચન. એક પુલ્લિંગમાં વચન. શું થાય? સન, સંતૌ, સંતઃ. અને નપુંસક લિંગમાં થાય સત. નપુંસક લિંગમાં થાય સતત થશે. આય જોવું પડશે નપુંસક લિંગમાં. મરુત પ્રમાણે થાય. ના, મરુત તો પુલ્લિંગ છે. પ્રાતિપદિક નપુંસકલિંગ હોય ને એ બને ને નપુંસકલિંગમાં. આ નપુંસક લિંગમાં તકારાંત હોય એ પ્રમાણે બને. બરોબર? ઓકે. અને સ્ત્રીલિંગ હોય તો સતી થઈ જાય, દીર્ઘ થાય. બરોબર? સતી અને નદી શબ્દ પ્રમાણે થાય. તત્ર એવમ સતી, અહીંયા સતી સપ્તમી છે. યહ તુ, યહ યત શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન. તુ અવ્યય છે. બુદ્ધ્યાખ્યઃ, બુદ્ધિ, બુદ્ધિઃ આખ્યઃ. પ્રથમા વિભક્તિ એક વચન. બુદ્ધ્યાખ્યઃ પ્રથમા વિભક્તિ એક વચન. ઓકે. સારથિઃ પ્રથમા વિભક્તિ એક વચન. અવિજ્ઞાનવાન પ્રાતિપદિક શું છે? અવિજ્ઞાનવત. જ્ઞાન. બહુવચન શું છે? તવતુ પ્રતિ. તવતુ પ્રતિ. તવતુ પ્રત્યય હોય તો ત અને વ બંને અહીંયા છે. વતુ પ્રત્યય ને વતુ પ્રત્યે. વસ્તુ બાળક. વિજ્ઞાનવત જે હોય એ વિજ્ઞાનવત વિજ્ઞાનવાન. વતુ પ્રત્યય બનતો છે. તવતુ પ્રત્યય વિજ્ઞાનવાન, વિજ્ઞાનવત. બરોબર? વિજ્ઞાનવાન, વાન. અનિપુણઃ, અનિપુણઃ પ્રથમા વિભક્તિ એક વચન. વચન બરાબર. અવિવેકી કેવો શબ્દ છે ખંજનભાઈ? વિવેકિન નકારાંત, હલંત શબ્દ. નકારાંત શબ્દ છે અને પ્રથમા વિભક્તિ એક વચન. એક અવિવેકી. વચન. પ્રવૃત્તૌ ચ નિવૃત્તૌ ચ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ. ઇકારાંત શબ્દ પ્રવૃત્તૌ. સપ્તમી એક વચન. સપ્તમી વિભક્તિ એક વચન. નિવૃત્તૌ એ પણ સપ્તમી વિભક્તિ એક વચન. ચ એ અવ્યય છે. ભવતી ખબર છે તમને. યથા ઇતરઃ, યથા એ અવ્યય છે. ઇતરઃ, ઇતરઃ ઇતર શબ્દ. પ્રથમા વિભક્તિ એક વચન. ઇતરઃ. રથચર્યાયામ, સપ્તમી એક વચન. સપ્તમી બહુવચન. સપ્તમી એક વચન. બરોબર. પ્રાતિપદિક શું હોય? રથચર્યાયા. ખંજનબેન? રથચર્યા. આકારાંત સ્ત્રીલિંગ શબ્દ રથચર્યા. રથચર્યા ના આવે. રથચર્યા. રમાયામ, સીતાયામ. સીતા શબ્દ તો રહે છે ને પછી યામ આવે છે. અહીંયા પણ શું થશે? રથચર્યા અને પછી યામ ઉમેરે. સપ્તમી વિભક્તિ એક વચન. અયુક્તેન તૃતીય વિભક્તિ એક વચન. જોયો ને આપણે શબ્દ આવી ગયો આગળ. પછી અપ્રગૃહિત, અપ્રગૃહિતેન પણ શું છે? તૃતીય એક વચન. તૃતીય એક વચન. તૃતીય એક વચન. શું કહ્યું? તૃતીય વિભક્તિ એક વચન. આ તૃતીય જ કીધું. તૃતીય એક વચન. અપ્રગૃહિતેન, અસમાહિતેન એ પણ એ છે. એ પણ તૃતીય એક વચન. તૃતીય વિભક્તિ એક વચન. મનસા એ પણ તૃતીય એક વચન. સ્થાનીયેન એ પણ તૃતીય વિભક્તિ એક વચન. વચન. સદા, સદા એ શું છે? અવ્યય. અવ્યય. અવ્યય છે. યુક્તઃ ભવતિ, યુક્તઃ ભવતી. એ પ્રથમા એક વચન. પ્રથમા વિભક્તિ એક વચન. ભવતિ જોઈ લીધું. તસ્ય અકુશલસ્ય, તસ્ય ષષ્ઠી એક વચન. ષષ્ઠી એક વચન. કુશલસ્ય ષષ્ઠી એક વચન. કુશલ ષષ્ઠી એક વચન. ષષ્ઠી વિભક્તિ એક વચન. બુદ્ધિ સારથી હે,
એ પણ ષષ્ઠી વિભક્તિ. ષષ્ઠી એકવચન. બુદ્ધિ એવ સારથિ. બુદ્ધિ જ સારથી છે. બુદ્ધિ સારથી. સારથિ. કઈ વિભક્તિ છે? ષષ્ઠી વિભક્તિ. ષષ્ઠી એકવચન. વિભક્તિ એકવચન. પ્રાતિપદિક શું થાય? સારથી. સારથી. બુદ્ધિ સારથી. ઇકારાંત શબ્દ પુલ્લિંગ. સારથી. પછી ઇન્દ્રિયાણી અશ્વસ્થાનિયાની. નપુંસકલિંગ પ્રથમા બહુવચન. વિભક્તિ બહુવચન. પછી અવશ્યાની, એ પણ શું છે? પ્રથમા વિભક્તિ એ પણ એ જ. બહુવચન. અશક્ય નિવારણાની, એ પણ એ પણ પ્રથમા વિભક્તિ બહુવચન. અશક્ય નિવારણાની, પણ નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ બહુવચન. બહુવચન. તુષ્ટાહા, તુષ્ટ અશ્વાહા. પ્રથમા તુષ્ટ અશ્વાહા. પ્રથમા વિભક્તિ બહુવચન. પ્રથમા બહુવચન. બહુવચન. વિભક્તિ બહુવચન. અદાંતાહા, પ્રથમા વિભક્તિ બહુવચન. વિભક્તિ બહુવચન. બહુવચન. અદાંતાહા. અશ્વાહ. ચ, ચ એ અવ્યય છે. અવ્યય. એ પણ અવ્યય છે. ઇતર ઇવ અવ્યય. સારથિ. ષષ્ઠી વિભક્તિ એકવચન. એકવચન ભવન્તિ. લકાર પુરુષ બહુવચન. બહુવચન. ઓકે, આગળ જોઈએ શબ્દ આગળના મંત્રમાં. યહ તુ વિજ્ઞાનવાન ભવતિ. યહ તુ આપણે જોયું વિજ્ઞાનવાન, ફરી પાછું વિજ્ઞાનવત ભવતિ. ક્લિયર છે? યુક્તેન એ શબ્દ આવી ગયો. મનસા એ પણ આવી ગયો. સદા એ પણ આવી ગયો. તસ્ય ઇન્દ્રિયાણી એ પણ આવી ગયું. વશ્યાની, ત્યાં અવશ્યાની હતું, અહીંયા વશ્યાની છે. બરાબર. સદશ્વાહા, સદ અશ્વાહા, સદશ્વાહા. તો એ સદશ્વાહા એ પ્રથમા વિભક્તિ બહુવચન. ઇવ, ઇવ એ અવ્યય છે. સારથિ ષષ્ઠી વિભક્તિ એકવચન. ક્લિયર બધાને? ઓકે, હવે હા. મંત્રમાં શું કહ્યું છે? યહ તુ પુનઃ. બરોબર, પહેલાની જેમ જ. પુનઃ એ શું છે? અવ્યય. પુનઃ અવ્યય છે. પૂર્વોક્ત વિપરીત. પૂર્વોક્ત વિપરીત કઈ વિભક્તિ છે? પ્રથમા વિભક્તિ એકવચન. પ્રથમા વિભક્તિ એકવચન અને પ્રાતિપદિક છે પૂર્વોક્ત વિપરીત. પૂર્વોક્ત વિપરીત. કયો પ્રત્યય લાગેલો દેખાય છે? ત પ્રત્યય. ત પ્રત્યય. પૂર્વોક્ત છે એમાં કયો પ્રત્યય છે? એમાં પણ ત. એમાં પણ એમાં પણ ત તપ છે. પ્રત્યય છે. પૂર્વોક્તમાં પણ ત પ્રત્યય છે, આમાં પણ ત પ્રત્યય છે. એટલે પૂર્વોક્ત વિપરીત સારથિ ભવતિ વિજ્ઞાનવાન. ક્લિયર છે? પ્રગૃહીત મનાહ. પ્રગૃહીત મનાહ એટલે શું છે? શબ્દ કયો છે પ્રાતિપદિક? પ્રગૃહીત મનઃ. હમણાં તો જોયો આગળનો શબ્દ. મનસ. મનસ શબ્દ. સકારાંત શબ્દ. મનસ. અને પ્રગૃહીત મનાહ કઈ વિભક્તિ થશે? પ્રથમા વિભક્તિ બહુવચન થશે. પ્રથમા વિભક્તિ બહુવચન. પ્રથમા વિભક્તિ બહુવચન તો મનસી નહીં થાય, મનામસી. મનામસી થાય. બરોબર. એટલે મનઃ પ્રગૃહીત મનાહ. મનસ શબ્દ સકારાંત શબ્દ. મનઃ મનામ. પ્રથમા તો એકવચન મનઃ થાય ને. મનઃ થાય તો દ્વિતીય બહુવચન થાય. ના ના, એટલે આની અંદર શું કર્યું છે? પ્રગૃહીત મનાહ. તૃતીય વિભક્તિ થશે એકવચન. હા, તૃતીય એકવચન. એ તો મનસા થાય. ના ના, મનાહા છે અહીંયા. ઓકે, એટલે પ્રગૃહીત મનાહ અહીંયા આમાં જ આપેલો છે. વિજ્ઞાનવાન ભવતિ યુક્તેન મનસા સદા. ઓકે, સમાન. મનસા હા છે એટલે મનસા હોય તો તૃતીય વિભક્તિ એકવચન આવે. હું જોઈ શકીશ, બાકી તો મનાવશું. કારણ કે ઘણી બધી વખત બહુવ્રીહી સમાસ હોય તો આ પ્રમાણે એ કરતા હોય છે. ઓકે, પ્રગૃહીત મનાહ સમાહિત ચિત્ત. હવે અહીંયા એ આપ્યું છે, એક વચન આપ્યું છે.
સમાહિત ચિત્તઃ એટલે અહીંયા પણ મનાહા એ પ્રમાણે નચિકેત શબ્દ છે એમાં શું થાય છે નચિકેતાહા એટલે એ પ્રમાણે પણ અહીંયા થતું હોવું જોઈએ સમાહિત ચિત્તઃ પ્રથમ વિભક્તિ એકવચન ચિત્તઃ તેમાં ક પ્રત્યય લાગેલો છે સદા જોયું આપણે તસ્ય એટલે ષષ્ઠી વિભક્તિ એકવચન અશ્વસ્થાનિયાની આગળ આવી ગયું બરાબર ઇન્દ્રિયાણી એ પણ આગળ આવી ગયું પ્રવર્તિતુમ પ્રત્યય છે પ્રવર્તયિતુમ પ્રવૃત્ત કરવા માટે નિવૃત્તયિતુમ નિવૃત્ત કરવા માટે શું છે અવ્યય છે બંને બરાબર વા અવ્યય શક્યાની વશ્યાની પ્રથમા બહુવચન વશ્યાની એ પણ પ્રથમ વિભક્તિ બહુવચન અને ઇન્દ્રિયાણી નું એ વિશેષણ છે બરોબર એ વિશેષણ છે દાંતાહા પ્રાતિપદિક છે દાંત પ્રથમા બહુવચન સદશ્વાહા તો સદ અશ્વાહા એ સાથે જ છે શબ્દ એને ના પાડે એ પણ એવું જ છે પ્રથમ વિભક્તિ બહુવચન ઇવ એ છે ઇતર સારથે કઈ વિભક્તિ થશે ષષ્ઠી વિભક્તિ ઓકે એટલે આ પ્રમાણે આપણે ખાલી સમજી જો ઘણા બધા સમાસ છે આમાં એ સમાસ જોઈશ મને ટાઈમ મળશે તો હું જોઈ રાખીશ ને કાલે જોઈશ બરાબર નહીં તો પછી આગળ ઓકે તો રાખીએ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુ હરિ હરિ ઓમ પ્રણામ.